નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. દોડતા ઘોડાની તસવીરમાં માત્ર 7 જ ઘોડા કેમ હોય છે? જાણો શું કહે છે વાસ્તુશાસ્ત્ર. વાસ્તુશાસ્ત્રમાં 7 દોડતા સફેદ ઘોડાનું ચિત્ર ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ તસવીર ખૂબ જ લકી માનવામાં આવે છે. વાસ્તુ અનુસાર તમારા ઘર કે ઓફિસમાં દોડતા 7 ઘોડાઓની તસવીર અથવા પેઇન્ટિંગ લગાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ પેઇન્ટિંગ નોકરી અથવા વ્યવસાયમાં પ્રગતિ લાવવામાં મદદ કરે છે અને સારા નસીબનું પ્રતીક છે. દોડતા ઘોડાને શક્તિ, ગતિ અને સફળતાનું પ્રતીક માનવામાં આવે છે અને જો તેમની સંખ્યા 7 હોય તો તે નોકરી અથવા વ્યવસાયમાં ગતિ લાવે છે, જે આર્થિક સ્થિતિમાં પ્રગતિ અને સમૃદ્ધિ તરફ દોરી જાય છે. 7 દોડતા ઘોડાઓને પણ સફળતાનું પ્રતીક માનવામાં આવે છે. હિન્દુ ધર્મ, અંકશાસ્ત્ર અને વાસ્તુશાસ્ત્રમાં 7 નંબરનું વિશેષ મહત્વ આપવામાં આવે છે. 7 નંબરને શુભ અને ભાગ્યશાળી માનવામાં આવે છે. મેઘધનુષમાં પણ 7 રંગ હોય છે. લગ્નમાં 7 ફેરા હોય છે અને લગ્નને 7 જન્મનું બંધન પણ કહેવામાં આવે છે. સપ્ત ઋષિઓ પણ છે. સૂર્ય ભગવાનના રથમાં પણ 7 ઘોડા હોય છે. અંકશાસ્ત્રમાં પણ 7 નંબરવાળા બાળકોને ખાસ કરીને ભાગ્યશાળી માનવામાં આવે છે. આ કારણથી 7 સફેદ દોડતા ઘોડાની પેઇન્ટિંગ ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે. જો આ ચિત્રને યોગ્ય દિશામાં લગાવવામાં આવે તો વ્યક્તિનું જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સફળતા પણ મળે છે. 7 ઘોડાઓનું ચિત્ર કઈ દિશામાં મૂકવું જોઈએ? ચાલો જાણીએ. ઘરની ઉત્તર દિશામાં 7 સફેદ ઘોડાનું ચિત્ર લગાવવું શુભ માનવામાં આવે છે. આ નોકરી, વ્યવસાયમાં પ્રગતિ અને આર્થિક લાભ થાય છે. 7 ઘોડાઓના રથ પર સવાર સૂર્યનારાયણ ભગવાનનું ચિત્ર અથવા ચિત્ર ઉપર ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ પેઇન્ટિંગને ઘરની પૂર્વ દિશામાં રાખવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. જો તમે સમાજમાં પોતાનું નામ બનાવવા માગો છો, પ્રસિદ્ધિ અને માન સન્માન મેળવવા માગો છો તો ઘરની દક્ષિણ દિશામાં દોડતા ઘોડાની પેઇન્ટિંગ લગાવશો. દોડતા ઘોડાની પેઇન્ટિંગ ઘરમાં લાવતા પહેલાં સારી રીતે તપાસ કરી લો કે ઘોડાને દોરડા વડે બાંધવામાં ન હોવા જોઈએ. આવા ચિત્રો ધનની પ્રાપ્તિમાં અવરોધરૂપ બને છે. જો તમે તમારી ઓફિસમાં દોડતા ઘોડાનું પેઇન્ટિંગ લગાવવા ઈચ્છો છો તો ધ્યાન રાખો કે ઓફિસની દક્ષિણ દિશામાં દિવાલ પર લગાવવી જોઈએ.